ગુજરાત સહિત દેશમાંથી લાખો લોકો પોતાના સપનાઓ સાકાર કરવા માટે અમેરિકા ગયા છે। 75 થી 1 કરોડનો ખર્ચો કરીને, દેવા કરીને, જમીનો વેચીને, વ્યાજે પૈસા લઈને કેટલાક લોકો ત્યાં રોજગાર, કામ ધંધા અર્થે જઈને સ્થાયી થયા છે। ત્યારે બીજી વખતના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિર્પોટેશનની કડક નીતિ અપનાવીને જે ભારતીય પર એમણે કડક વલણ અપનાવ્યું છે, ત્યારે પહેલી ખેપમાં 104 જેટલા ભારતીયોને લશ્કરી વિમાન 130 સીપ્લેન દ્વારા અમૃતસર લાવવામાં આવ્યા। એમાંથી 37 તો ગુજરાતી હતા, જેમની સઘન પૂછપરછ કરવામાં આવી। ત્યારે આવી રીતે જે પણ લોકો ત્યાં વસવાટ કર્યો છે, ત્યાં ગયેલા છે, એમના પર આજે જોખમની તલવાર લટકી છે, જેમાં 2 લાખથી પણ વધુ લોકો ગુજરાતીઓ છે, 16 થી 17 લાખ લોકો દેશના છે અને પૂરા દેશમાંથી આજે 65 થી 70 લાખ લોકો ત્યાં વસવાટ કરે છે। ત્યારે આપણા વડાપ્રધાનશ્રીનો વિશ્વમાં ડંકો વાગે છે એવું આપણે સમાચારોના માધ્યમથી સાંભળીએ છીએ। અમેરિકા સાથેના સંબંધોની વાતો સાંભળીએ છીએ, ટ્રમ્પ સાથેની મિત્રતાની વાતો સાંભળીએ છીએ। ત્યારે કેન્દ્ર સરકારને અમારી વિનંતી છે, જે પણ ભારતીયો પર ત્યાં જોખમ ઊભું થયું છે, ચિંતાના વાદળો ઘેરાયેલા છે, એમના સત્વરે અમેરિકી સરકારો સાથે વાટાઘાટો કરી નિરાકરણ લાવે એવી અમારી માંગ છે। સાથે આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ, ગુજરાત મોડલની વાતો કરીએ છીએ, ત્યારે ગુજરાત સહિત પૂરા દેશમાં એવી રોજગારીની તકો ઊભી કરવામાં આવે, જેથી કરીને આવા કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવાર સાથે વિખૂટા પડીને વિદેશ ન જાય અને આવી જોખમની નીતિ ન અપનાવે। એટલા માટે આપણા રાજ્ય સહિત દેશમાં જ રોજગારી ઊભી કરવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે।